આજના ટ્રેડિંગ અપડેટમાં આપનું સ્વાગત છે. આજે અમારી ટ્રેડિંગ ડેશબોર્ડની મદદથી લેવામાં આવેલા ટ્રેડ્સનું પરિણામ તમારી સાથે શેર કરી રહ્યો છું. આજે કુલ હોલ્ડિંગ કેપિટલ ₹3,628 હતી અને દિવસના અંતે ₹39નું નુકસાન નોંધાયું. કુલ પરિણામ અંદાજે 1%થી થોડું વધુ નકારાત્મક રહ્યું. ટ્રેડિંગમાં દરેક દિવસ આપણો હોય એવું જરૂરી નથી. બજાર હંમેશા આપણા વિચારો પ્રમાણે ચાલે જ એવું નથી અને આ જ ટ્રેડિંગની વાસ્તવિકતા છે. કેટલાક દિવસોમાં સારો નફો મળે છે તો કેટલાક દિવસોમાં નાના નુકસાન પણ સ્વીકારવા પડે છે. મહત્વની વાત એ છે કે આપણે જોખમને નિયંત્રિત રાખીએ અને આપણા નિયમોનું પાલન કરીએ. આજે પરિણામ નકારાત્મક રહ્યું હોવા છતાં આવા દિવસો ટ્રેડિંગની પ્રક્રિયાનો એક સામાન્ય ભાગ છે. લાંબા ગાળે સફળતા માટે સતત શીખતા રહેવું, શિસ્ત જાળવવી અને ભાવનાઓને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં નફાની કોઈ પણ ખાતરી આપી શકાતી નથી. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે છે. શેરબજારમાં ટ્રેડિંગમાં જોખમ રહેલું હોય છે અને તેમાં નફા સાથે નુકસાન પણ થઈ શકે છે. કોઈપણ ટ્રેડ અથવા રોકાણનો નિર્ણય લેતા પહેલા પોતાની સ્વતંત્ર તપાસ અને યોગ્ય નાણાકીય સલાહ અવશ્ય લો. આ વિડીયોમાં દર્શાવાયેલા તમામ ટ્રેડ્સ અમારી ટ્રેડિંગ ડેશબોર્ડની મદદથી લેવામાં આવ્યા હતા. આ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે જ છે.